સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કે અમેરિકા અને ભારત વચ્ચે થયેલા ટ્રેડ ડીલ રદ કરવા મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા અમેરિકા સાથેની દેશના આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભા કરી શકે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ખેતી, પશુપાલન, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમાવા હોવાનું પણ જણાવ્યું હતું. અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતના બજારમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. બીજી તરફ ભારતીય ઉત્પાદનોને અમેરિકામાં ડ્યુટી લાગુ કરાતા આપ્યું આવેદન. જો આ ડીલ રદ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ટ્રેડ ડીલના સંભવિત નુકસાન અંગે જનતાને માહિતગાર કરાશે. દેશના ખેડૂતો, પશુપાલકો, ઉદ્યોગોને બચાવવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમ અને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. મકવાણા અશોકભાઈ, આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા કિસાન સંગઠન પ્રમુખ. આજે અમે આવેદન આપવા માટે કલેક્ટર સાહેબને આવ્યા હતા. કલેક્ટર સાહેબ થ્રુ માનનીય વડાપ્રધાનશ્રીને મોકલવામાં આવે આવેદન કે જે અમારા ખાસ મુદ્દાઓ છે કે જે અત્યારે ટ્રેડ ડીલ સરકારે જે જારી કરેલી છે એ મુદ્દા ઉપર અમારું આવેદન હતું. હવે ટ્રેડ ડીલનો મુખ્ય મુદ્દો હતો કે અહીંથી ઇન્ડિયન બજાર એટલે ઇન્ડિયન મેન્યુફેક્ચરર કોઈ પણ પ્રોડક્ટ અમેરિકાની અંદર એક્સપોર્ટ કરવામાં આવે તો એના ઉપર ટેરિફના રૂપમાં 18% ટેક્સ ટેરિફના રૂપમાં લેવામાં આવે છે. અને એ જ માલ કદાચ અમેરિકાના કોઈ ખેડૂત કે ટ્રેડર્સ ઇન્ડિયાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે તો ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે જે સરકારે ટ્રેડ ડીલ કરી છે એના વિરોધમાં આજે આવેદન આપવામાં આવ્યું છે. એ જે ટ્રેડ ડીલ કરવામાં આવી છે એનાથી નાના ઉદ્યોગકારો, પશુપાલનો, ખેડૂતો એ સંપૂર્ણપણે નાશપ્રાય થઈ જાય છે. 2023 ના આંકડા આપણે જોઈએ તો સરકારની આવી નીતિને કારણે પર યર 10,000 કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જો આ ટ્રેડ ડીલ લાગુ કરવામાં આવશે તો આવનારા સમયે આથી પણ ખેડૂતો વધારે આત્મહત્યા કરે એવા પણ સંજોગો ઊભા થઈ શકે છે. પશુપાલનને સંપૂર્ણ રીતે નષ્ટ કરવામાં આવે એવી એક રણનીતિ સરકારે અપનાવેલી છે. તો આ તમામ જે એમની ટ્રેડ ડીલ છે, ટ્રેડ ડીલના વિરોધમાં આજ અમે આવેદનપત્ર આપેલું છે અને ખેડૂતના અને પશુપાલનના સમર્થનમાં અમે સરકાર ખિલાફ આવનારા સમયમાં જો ટ્રેડ ડીલ નાબૂદ કરવામાં નહીં આવે તો અમે સભા, આંદોલન અને સરકારના અગેન કરશું. મેક ઇન ઇન્ડિયાની વાત કરવા વાળા પ્રધાનમંત્રી શ્રી આજે મેક ઇન ઇન્ડિયાની બદલે વેચ ઇન ઇન્ડિયા કરાવી રહ્યા છે. અમેરિકાને લાલ જાજમ ખબર નહીં કઈ ફાઇલો ખુલી જાય એની બીકમાં જેમ ઓપરેશન સિંદૂરને સ્ટોપ કરવા માટે અમેરિકાએ જાહેરાત કરી હતી એમ માનનીય પ્રધાનમંત્રી શ્રી એ એટલા બધા ખેડૂતોને ભારતની માર્કેટ ખોલી નાખી તેમ છતાંય જાહેરાત અમેરિકાથી થઈ 0% અમેરિકા સાથેની ટ્રેડ ડીલ, આપણો માલ 18% અને એમનો માલ અહીંયા 0%. 1947 થી પહેલી વાર 0% અમેરિકાનો માલ અહીંયા ડમ્પ થશે. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, ખેડૂતોની જણસો, પશુપાલકોનું આઉટપુટ, આ બધી જ વસ્તુને ખૂબ મોટા પાયે તાત્કાલિક યુદ્ધના ધોરણે અસર થવાની છે. 1 સપ્ટેમ્બરે જ્યારે કપાસની જણસને 0% જ્યારે ઇમ્પોર્ટ ડ્યુટી કરી નાખી હતી, આજ સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે અને અમેરિકાથી કપાસ ડમ્પ થયો અને કપાસના ભાવ 2200 ની બદલે બસ કરીને 1200 રૂપિયા થઈ ગયા હતા. એ વસ્તુ આગામી સમયે આ ટ્રેડ ડીલ મંજૂર થાય એટલે ખેડૂતોની બધી જ જણસોમાં આ પરિસ્થિતિ આવી જવાની છે. 2022માં ડબલ કરવા વાળા આવકનો ક્લેમ કરવા વાળા પ્રધાનમંત્રી અડધી આવક ખેડૂતની કરી નાખે અને આત્મહત્યાના પ્રમાણો જે વધ્યા છે મોટા પ્રમાણોસર વધશે. આવી પરિસ્થિતિ થશે ત્યારે આમ આદમી પાર્ટી જેની કપાસની જે 0% ટેરિફ કર્યો એને ચિંતિત હતી અને અમે ખેડૂત મહાસંમેલન કર્યા અને એનો વિરોધ કર્યો હતો અને એ ખરું નીવડું અમે જે કહેતા હતા એ પ્રમાણે એવી નવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ રહી છે અને આમ આદમી પાર્ટી સખત રીતે વિરોધ કરી રહ્યા છે. ઇલિયાસ જોરગેલા સાથે શાહરૂખ સિપાહીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.